96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપ મિલેટ ફૂડ ઉદ્યોગ વિશે વિરેન્દ્ર શાહની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. ઉદ્યોગ જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. કેમ છો મિત્રો? મિત્રો, આજકાલ ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપનું બહુ ચાલે છે. ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય એની ખૂબ ડિમાન્ડ છે. ગૃહ ઉદ્યોગો એને પણ હવે ઉદ્યોગોનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે દેશ વિદેશમાં એ વસ્તુઓ જતી હોય છે. આ વાત આજે એટલા માટે કરું છું કે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આજે એવા જ એક ઉદ્યોગ સાહસિક છે, વિરેન્દ્રભાઈ શાહ. અને વિરેન્દ્રભાઈ શાહની એક નવી વસ્તુ એ છે કે લોકો આજકાલ કેટલા બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. ડાયાબિટીસ ઘેર ઘેર જોવા મળી રહ્યો છે, બીપી. તો આ બધામાં ડૉક્ટર ખાસ એમ કહે કે ભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ ખાજો, એટલે કે બાજરીના મમરા, જે સેવ હોય એ બધું ખાજો. તો વિરેન્દ્રભાઈ પાસે એટલી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ પોતે બનાવે છે. તો મને નવાઈ લાગી કે આટલી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ ખાવાની કઈ રીતે સરસ એ ફેક્ટરીમાં બનાવતા હશે. એટલે એમને આજે આમંત્રણ આપ્યું છે કે એમના ઉદ્યોગોની આપણે સફર કરવાની છે. વિરેન્દ્રભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ જે ઓર્ગેનિક વસ્તુઓ બનાવો છો, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ખાવાની, બરાબર છે, તો એમાં કઈ કઈ વસ્તુ એના જરા નામ દેશો કે બનાવો છો? ફર્સ્ટ ઓફ ઓલ, માનનીય શ્રી, આપ અમને આકાશવાણીમાં આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત રહી એક ઓર્ગેનિક વસ્તુઓની. અત્યારના જગતમાં એવું છે કે લોકો ફાસ્ટ ફૂડ તરફ બહુ ડાયવર્ટ થયા છે, બહુ વળી યંગ જનરેશન. એટલે લોકોને નાની ઉંમરમાં અત્યારે ઘણી બધી ક્રિટિકલનેસ ક્રિએટ થઈ રહી છે. એટલે અમે એક વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યાં અમને એક એવું લાગ્યું કે અમે આ નવીન કંઈક આ જગતને આપવું જોઈએ. એના માટે અમે એક ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે અમે થોડું જમ્પ લાવ્યું. હવે ઓર્ગેનિક અમે છે ને અત્યારે સાહેબ મમરાથી સ્ટાર્ટ કર્યું છે. અમે લગભગ 22 થી 23 જાતના મમરા બનાવીએ છીએ, અલગ અલગ ઓર્ગેનિક. તમને નવાઈ લાગશે કે એની અંદર એક જુવાર મમરા, બાજરીમાંથી મમરા, રાગીમાંથી મમરા, જે આપણા એક કાચા ધાન છે, જે પોઝિટિવ મિલેટ્સ છે, એમાંથી અમે અત્યારે મમરા બનાવીએ છીએ. અને લોકોને એટલા બધા ભાવે છે કે લોકોને એમ લાગે છે કે આ શું વસ્તુ બની છે. એટલે એમાંથી અમે અત્યારે 22 જાતની અમારી પ્રોડક્ટ ઓલરેડી અમારી રેડી છે અને હવે આગળ નવી નવી પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છીએ. પણ આવો તમને વિચાર ક્યાંથી આવ્યો? અમારો એક વ્યવસાય બહુ જૂનો છે. અમારા ફર્મને 75 વર્ષ થયા. કંઈક ને કંઈક નવું કંઈક જગતને આપવા માટે અમે પ્રયત્ન કરતા હતા. ત્યાંથી એક ડિમાન્ડ ક્રિએટ થઈ કે આ જનરેશનને શું આપી શકાય. આપ જોશો સાહેબ કે જન્મેલું બાળક હોય ને એને પણ ડાયાબિટીસ બાય બર્થ થઈ જાય છે. એટલે આ જનરેશનને શું નવું આપી શકાય એ વિચારમાં હું મારા પેરેન્ટ્સ તરફથી અમને થોડું આ મળ્યું કે તમે આમાં કંઈક ડાયવર્ટ કરો. મારા મોટાભાઈ સાથે છે ભાવિકભાઈ શાહ, જે ડિરેક્ટર છે મારી કંપનીના. એમનું પણ એક પ્રાધાન્ય એવું હતું કે આપણે આ તરફ આગળ કંઈક વધીએ અને આવું કંઈક સંશોધન કરીએ જેનાથી આપણે આ જગતને નવું કંઈક આપી શકીએ. બસ એવું વિચારતા સાહેબ અમને એવું થયું કે આપણા એક સૌથી મોટું તો અમને બેનિફિટ ત્યાં આગળ મળ્યો કે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમણે પણ એક આની પાછળ ઘણું બધું રિસર્ચ કરીને એક વ્યક્તિત્વ એમનું એવું છે કે 10 વર્ષ પછીનો એ માણસ વિચારે છે કે વિઝન એમનું લોંગ વિઝન, દેટ્સ લોંગ વિઝન, કે 10 વર્ષ પછી શું થશે અને શું આપવું જોઈએ. તો એમણે પણ આની પાછળ ઘણું બધું એક મિલેટ ઓફ ધ યર કરીને આખો એક પ્રોગ્રામ ડિક્લેર કર્યું. ત્યારથી અમે લોકો વિચારતા હતા કે કંઈક બનાવી શકાય, મિલેટમાંથી કંઈક બનાવીએ. તો અમે આ એક પ્રોડક્ટ અમે અમારી બનાવી, એનું ઇનોવેશન કર્યું અને અમે સક્સેસફુલ રહ્યા. અત્યારે અમે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે આનું સપ્લાય કરી રહ્યા છીએ. પ્લસ અમે લગભગ 7 થી 8 કન્ટ્રીમાં પણ આનું એક્સપોર્ટ કરીએ છીએ. કેવો રિસ્પોન્સ મળે છે બીજા દેશોમાંથી? બહુ સારો રિસ્પોન્સ છે સાહેબ, કે આપણી લોકલ પબ્લિક બી તો આને આટલો બધો સારો પ્રતિસાદ આપે છે. એઝ વેલ એઝ એક્સપોર્ટ લેવલમાં કે ફોરેન કન્ટ્રીમાં બી લોકો આનો પ્રિફર કરી રહ્યા છે અને આનો ઉપયોગ સારા પ્રમાણમાં કરી રહ્યા છે. કારણ કે ત્યાંના લોકો તો બહુ ચુસ્ત હેલ્થ કોન્શિયસ હોય છે. એક્ઝેક્ટલી સાહેબ. અને પ્રોડક્ટની ક્વોલિટી પણ એ લોકો ખાસ જોઈએ વિદેશમાં તો. 100%. એના નોર્મ્સ કન્ડિશન્સ તમારું પરફેક્ટ પ્રોપર તમારું હોય તો જ તમે એક તો ફર્સ્ટ ઓફ ઓલ એક્સપોર્ટ કરી શકો છો. એટલે આના માટેના અમારા બહુ જ સારી પ્રોડક્ટ છે સાહેબ. અને અમારી પાસે સર્ટિફિકેશન્સ બી એના બધા ઘણા બધા છે. પૂછ્યું તો વિરેન્દ્રભાઈ કે આજકાલ એવું ઘણી વાર જોવા મળે કે ઘણી બધી પ્રોડક્ટ ઉપર છાપી દીધો કે ઓર્ગેનિક, પણ પછી ટેસ્ટિંગ કરાવતા ખબર પડે કે આ ઓર્ગેનિક નથી. તો તમારો જે આ ઉદ્યોગ જે છે એમાં પણ એ ઓર્ગેનિકનું તમે કરો છો તો એના કોઈ ધારા ધોરણો કે ટેસ્ટિંગ સર્ટિફિકેટ હોય છે ખરા?
એક્ઝેક્ટલી સાહેબ, અમારી પાસે બધા જ ઓથોરાઇઝ સર્ટિફિકેટ છે આની માટેના, અને દરેક પ્રોડક્ટ વાઇઝ અમે એને બેચ વાઇઝ અમે એનું રિપોર્ટિંગ કરીએ છીએ. એના લાયસન્સ અમારી પાસે હોય છે ને એના પછી જ અમે એને માર્કેટમાં એને સેલ કરીએ છીએ. કેટલા લોકોને તમે રોજગારી આપો તમારી ફેક્ટરીમાં? અમારા ત્યાં અત્યારે લગભગ 40 થી 50 માણસનો સ્ટાફ કામ કરી રહ્યો છે. એ લોકોને ટ્રેનિંગ આપવી પડે ખરી? વર્ષો જૂનો સ્ટાફ છે એટલે વેલ ટ્રેન છે, તે છતાં પણ નવા પણ જે બી આવે એ લોકોને અમે બેઝિક થી લઈને બધું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં સુધી તમારું કમ્પ્લીટ થાય પાઉચિંગ સુધી ત્યાં સુધી ટ્રેનિંગ એ લોકોને આપતા હોઈએ છે. અને આ બધી જે વસ્તુઓ બનાવો છો ટોટલી ઓટોમેટિક મશીનો દ્વારા કે હાથેમાં? નહીં, ટોટલ કમ્પ્લીટલી ઓટોમેટેડ. આજે નવી ટેકનોલોજી જે બધી આવી છે એનો ફાયદો તમારા ઉદ્યોગને મળી રહ્યો છે ખરો? 100% સાહેબ. પહેલા કેવું હતું કે હાથ વડે તમારે થેલીને ભરવી પડે, હાથ વડે એને વેઇટ કરવું પડે, હાથ વડે એને પેકેજિંગ કરવું પડે, હાથ મેન્યુઅલી એને સાફ કરવું પડે. ત્યાં દરેક જગ્યાએ એક હ્યુમન ટચ હતો. એટલે એ અત્યારે ઓટોમેટિક મશીનથી અત્યારે એક યુગ એવો નવો આવ્યો છે કે તમારો હ્યુમન ટચ ત્યાં આગળ કોઈ થવાનો નથી, ડાયરેક્ટ તમારું પેકેજિંગ બનીને તમારું તૈયાર થઈ શકે છે. આ એક સારો એડવાન્ટેજ છે. આમાં જેમ ચાની અંદર ફેક્ટરીમાં ટી ટેસ્ટર હોય છે એમ તમારું આજે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય એમાં કોઈ ટેસ્ટિંગ માટેના સ્પેશિયલ માણસો હોય ખરા? એક્ઝેક્ટલી. અમારી પાસે ટેસ્ટિંગ ટીમ છે આની માટેની. દરેક બેચને દરેક મસાલા અમારા ઇનહાઉસ અમારા પોતાના સ્પાઇસીસ છે. અમે આમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ નથી એડ કરતા. કોઈ પણ જાતનું હેલ્થને પ્રોબ્લેમ થાય એવો કોઈ પણ મસાલો આની અંદર હોતો નથી. અમારી કોર ટીમ જે છે એને ચેક કરે છે. આફ્ટર દેન અમે એને એની અંદર એડ કરીએ છીએ. એટલે અમારી એક કોર ટીમ છે મસાલાને ચેક કરવા માટે, અને પછી પ્રોડક્ટ બને એને પણ પછી ચેક કરીને પછી એને પેક કરવા માટે આખી ટોટલ અમારી ટીમ છે અમારી પાસે. આજની જે નવી પેઢીઓ હોય એ કેવી રીતે આવકારે છે તમારી બધી પ્રોડક્ટ્સ? એને રસ પડે છે ખરી આ મિલેટ્સની? અત્યારની જનરેશન બહુ જ અવેરનેસ છે હેલ્થ માટે સાહેબ. તમે જોજો કે કોઈ પણ માણસ એક વખત અત્યારે પેકેટ લેશે ને તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે, એના ન્યુટ્રિશન શું છે એ વાંચશે અને પછી એને બાય કરશે. એટલે અત્યારની જનરેશન છે એટલી ટ્રેન્ડ છે, એટલે અમારી જે પ્રોડક્ટ છે એની અંદર એ લોકોને ન્યુટ્રિશન વેલ્યુ પ્લસ એ હેલ્થ માટે આટલું સારું છે. કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર અગેન્સ્ટનો જે રેશિયો છે એકદમ લો અમારી પ્રોડક્ટમાં જોવા મળે છે. એટલે અત્યારની જનરેશન બહુ જ પ્રિફર કરે છે આ પ્રોડક્ટને સાહેબ. કેમ કે અત્યારે તો ઘણા બધી જે પ્રોડક્ટ જે પેક ફૂડ હોય છે એમાં પામોલિન ઓઇલ વાપરવામાં આવતું હોય છે. તમારે ત્યાં ખરું કે નહીં? નહીં સાહેબ, એ જ બેનિફિટ છે અમારી પ્રોડક્ટનો કે અમે જે બનાવીએ છીએ અમારી પાસે અત્યારે 12 થી 13 જાતના રેડી ટુ ઇટ સેગમેન્ટ છે મમરા મસાલાવાળા, જે અમે રાઈસ બ્રાન્ડ અને ઓલિવ ઓઇલમાં બનાવી રહ્યા છીએ. દેર આર નો પામ ઓઇલ ઇન અવર ફેક્ટરી. એટલે આ એક બહુ મોટી હેલ્થ બેનિફિટ તમે ગણો ને તો સૌથી વધારે અત્યારે એ કહેવાય કે તમને તેલ જ્યાં ઓઇલ છે તમારું એ તમારું જો સારું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી હેલ્થ ત્યાં જ સારી થઈ શકે છે. એટલે ઓલિવ ઓઇલના ઘણા ફાયદા છે કે હેલ્થ માટે. બીજું એટલે તમે શું શું બનાવો છો? જુવારની પણ કોઈક આઈટમ બનાવો છો? મમરા એવી પણ આપણે વાત થઈ. રાઈટ, એક્ઝેક્ટલી સાહેબ. જુવારના મમરા બનાવીએ છીએ. જુવાર છે, પછી બાજરીના મમરા છે, રાગી છે, ઓટ્સ છે, જે ઓટ્સ અત્યારે આપણે ખાઈ રહ્યા છે રૂટીન બ્રેકફાસ્ટની અંદર, એમાંથી પણ અમે મમરા બનાવીએ છીએ. અચ્છા, ઘણાને ઘઉંની એલર્જી હોય છે, દેટ્સ ગ્લુટન એલર્જી હોય છે કે જેને ઘઉં અવોઇડ કરવાના હોય છે. તો એના માટે અમારી બધી ટોટલ આઈટમ છે બધી ગ્લુટન ફ્રી છે. એટલે એ જે ગ્લુટન ફ્રી આઈટમ છે એ ગ્લુટન એલર્જીક વાળા પેશન્ટ બાય એને વાપરી શકે છે. ઇવન અમારી કેન્સરના જે પેશન્ટ છે એ લોકો પણ અમારી પ્રોડક્ટને ઇઝીલી લઈ શકે છે, વાપરી શકે છે એમના ડાયટની અંદર. એટલે હાનિકારક નથી? હાનિકારક નથી. અચ્છા. હવે ધારો કે વિરેન્દ્રભાઈ આપણો કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે અને કોઈને એમ થાય કે અમારે પણ આવો બિઝનેસ ઉદ્યોગ શરૂ કરવો છે, તો એના માટે કેટલું મૂડીરોકાણ કરવું પડે એમને? લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે સાહેબ એવું જોઈએ કે મશીનરી પાર્ટ થોડો હોય છે. એટલે મશીનરીનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય એનાથી મિનિમમ બજેટ લઈને એ લોકો સ્ટાર્ટ કરી શકે છે. અત્યારની જનરેશન, અત્યારના જે સ્ટાર્ટઅપ યુવાનો હોય એને એક મારી પ્રેરણા છે કે તમે એક મિનિમમ બજેટ લઈને આ ઉદ્યોગ તમે ચાલુ કરી શકો છો. સ્ટાર્ટિંગમાં લોકોને કેટલું 15-20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ? હા, 20-25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ જોઈએ. માર્કેટ સર્વે પણ કરવો પડતો હશે? માર્કેટ સર્વે પણ કરવો પડે કે કઈ પ્રોડક્ટ ક્યાં ચાલશે, કઈ જગ્યાએથી તમારે રો મટીરિયલ પરચેસ કરવાનું રહેશે, રો મટીરિયલ ઓર્ગેનિક છે કે નથી એ પણ ચકાસણી કરવી પડશે. એકલું ઓર્ગેનિક લખી લેવાથી એનો વ્યવસાય નહીં થઈ શકે. એટલે બેઝિકલી તમને મૂળથી લઈને તમારે આપવું છે ત્યાં સુધીમાં દરેક તમારે એના ક્રાઇટેરિયામાં તમારે રહેવું પડશે, પણ ડેફિનેટલી આપ કરી શકશો ખરા. મને થોડીક નવાઈ લાગે છે, હું તો પત્રકાર છું, પણ કે
આવું બાજરી કે જુવારના મમરા કઈ રીતે તૈયાર થાય કહેશો અમને? કારણ કે બાજરીના રોટલા ખાધા છે, બરાબર છે, કે જુવારના રોટલા, પણ આના મમરા તમે કઈ રીતે તૈયાર કરો? આની પાછળનો અમારો એક એમ જ એવો હતો સાહેબ કે અત્યારનું નાનું બાળક છે એને તમે એક બાજરીનો રોટલો ખવડાવશો કે એક રાગીની રોટલી ખવડાવશો, તમે બાળકને કહેશો કે આ રાગીની રોટલી ખાવાની છે તો એ કદાચ ના પાડશે કે મને આ નથી ભાવતી અને હું આ નહીં ખાઈ શકું. એટલે એક નાની વયથી લઈને એક ઓલ્ડ એજ સુધીમાં શું આપી શકાય એ વિચારધારા ઉપર ગયા પછી અમે એવું નક્કી કર્યું કે અમારો એક જનરેશન બિઝનેસ છે કે અમે મમરાને પૌવા તો બનાવીએ જ છે, અને સાહેબ બ્રેકફાસ્ટમાં આપ બી લેતા હશો, બાળક બી લેતું હશે, ને નાસ્તામાં પણ સેવ મમરા તો લઈ જતું હશે. એટલે અમારે એક અમને વિચારવામાં આવ્યું, એક એવું થયું કે ભાઈ મમરામાં જ આપણે કંઈક ઇનોવેશન કરીએ કે જે દરેક એજના લોકો એને ખાઈ શકે. અચ્છા, બસ એટલે એવું વિચાર્યું ને અમે પછી આ ધાનથી અમે શરૂ કર્યું, જુવાર બાજરીને રાગીથી બનાવવાનું, ને એ બહુ જ સારું બન્યું અને લોકોને એટલી બધી પ્રશંસનીય અમને લોકોની મળ્યું કે સાહેબ તમે આ બહુ સારું બનાવ્યું છે અને આવું કંઈક ને કંઈક અવરનેવર નવું તમે બનાવતા રહેજો. ત્યાંથી અમને એક વિચાર આવ્યો અને અમે આ તરફ વળ્યા સાહેબ. આ બધું તમારે લાવવું પડે કે ગામડેથી આ રાગી છે કે જુવાર છે કે ઓર્ગેનિક વસ્તુ તમારે? અમે ડાયરેક્ટ ઓર્ગેનિક ફાર્મ જ્યાં ગાડી હોય છે કે જે લોકોની ઓર્ગેનિક ખેતી હોય છે ત્યાંથી જ અમે પરચેસ કરતા હોઈએ છીએ. એને ભવિષ્યમાં નવું શું આ ઉદ્યોગમાં તમે ઇનોવેશન કરવા માંગો છો ઇન્ડસ્ટ્રીમાં? કેવું છે સાહેબ, એક બેઝિકલી મેઇન વાત રહી ગઈ કે એક 3 પ્રકારના એક ધાન હોય છે. પહેલા તો સૌથી પહેલા મિલેટ, લોકોને શું હોય, મિલેટ શબ્દ શું છે એ આપણે એને સમજાવી દઈએ. મિલેટ એટલે ધાન, વન ટાઈપ ઓફ ધાન, કાચું ધાન. 3 પ્રકારના મિલેટ હોય છે, પોઝિટિવ, નેચરલ અને નેગેટિવ. પોઝિટિવ મિલેટ્સ ની અંદર આવે છે કોડો છે, ફોક્સટેલ છે, બાર્નયાર્ડ છે, આ પોઝિટિવ મિલેટ્સમાં આવે છે. નેચરલ પ્રોડક્ટ ની અંદર આવે છે આપણા મિલેટમાં જુવાર, બાજરી, રાગી, કોડો, આ નેચરલ મિલેટમાં આવે છે. અને નેગેટિવમાં આવે છે અત્યારે જે આમ આપણે આગળ વાત થઈ કે ભાઈ જેમાં ગ્લુટન એલર્જી છે, એટલે અત્યારે નેગેટિવ મિલેટ્સની અંદર આવે છે ઘઉં અને ચોખા. હવે કેમ એને નેગેટિવ કહેવાય છે, તો ત્યાં ગાડી કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ એટલું બધું વધારે છે કે ઓલમોસ્ટ ત્યાં ગાડી તમે કાર્બોહાઈડ્રેટ જોવા જાવ તો 367 છે, જ્યારે ઘઉંની અંદર 246 છે અને જુવાર બાજરી રાગીની અંદર એ જ પ્રમાણ 26 છે. ઓહો, એટલે આપ જોવા જાવ સાહેબ ક્યાં 26 અને ક્યાં 365. બરાબર. એટલે એને એક સરળ ધાન તરીકે વાપરી શકાય અને એનો ઉપયોગ આજે નહીં પણ ભવિષ્યમાં કરવો જ પડશે. સાચી વાત છે કે લોકોમાં જાગૃતિ પણ આવી છે. તો આજે વિરેન્દ્રભાઈ આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી અને તમે મિલેટ આધારિત એક ઉદ્યોગમાં સરસ પદાર્પણ કર્યું છે. નવી પેઢીને ટાર્ગેટ કરીને એમને સરસ મિલેટ્સ ખવડાવી રહ્યા છે, એમની હેલ્થ સારી રહે, આવનારી પેઢી મજબૂત અને સ્વસ્થ રહે એના માટે પ્રયત્ન છે. આવનારી પેઢી માટે સાહેબ અમે પાસ્તા જે અત્યારે ખૂબ પ્રિય છે બાળકોને, એના માટે અમે નૂડલ્સ અને પાસ્તા એ પણ અમે મિલેટમાંથી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને નેક્સ્ટ અમે એને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરીશું. એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આપ આપનો કિંમતી સમય કાઢીને આવ્યા એ માટે પણ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપે મિલેટ ફૂડ ઉદ્યોગ વિશે વિરેન્દ્ર શાહની મૌલેદ મુનશી લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.